કન્ઝર્વેશન માટેની બે પ્રણાલીઓ છે, ઇન સિટુ કન્ઝર્વેશન અને એક્સ સિટુ કન્ઝર્વેશન. ઇન સિટુ કન્ઝર્વેશન અને એક્સ સિટુ કન્ઝર્વેશન એ આપણે સમજી લઈએ. ઇન સિટુ, ઇનનો મતલબ થાય માં અથવા અંદરની અંદર એકની એક જગ્યાએ જ્યાં કરવામાં આવે એને કહેવાય ઇન સિટુ કન્ઝર્વેશન. એટલે કે અમુક વાર કેવું હોય કે અમુક પ્રજાતિઓ જે છે એને ઝૂની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. ઉદાહરણ યાદ રાખવાનું, ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય, તો એને કહેવાય ઇન સિટુ એટલે કે માં અંદર ત્યાં એ જે જગ્યાએ એનું નેચરલ હેબિટેટ જે છે ને ત્યાં એનું કન્ઝર્વેશન કરવામાં આવે. જેમ કે સિંહનું કન્ઝર્વેશન કરવું છે તો શું કરશો, તો કે ત્યાં જે જગ્યાએ છે ને ત્યાં એનું કન્ઝર્વેશન કરો. ગીર ફોરેસ્ટની અંદર જતા રહ્યો અને ત્યાં એનું કરો, તો કે એને કહેવાય ઇન સિટુ. ઇન એટલે માં અથવા અંદર, તો એ જેની અંદર છે, જે જગ્યાએ છે, જેમાં છે ત્યાં એ જ જગ્યાએ એનું કન્ઝર્વેશન કરવું એને કહેવાય ઇન સિટુ. અને એની જેવું આવે બીજું એક્સ સિટુ કન્ઝર્વેશન. એક્સ સિટુ કન્ઝર્વેશન એટલે શું, તો કે એને ત્યાં તો નહીં મેળાવે ભાઈ, હવે એટલું પ્રદૂષણ થઈ ગયું છે ને એટલું બધું વાત હદથી બહાર જતી રહી છે, ત્યાં તો નહીં તમારાથી પતે, તો એને બહાર લઈ જવું પડશે, એક્ઝિટ કરવું પડશે. એક્સ ઉપરથી શું એક્ઝિટ કરવું પડશે, એને અહીંયાથી ક્યાંક બહાર લઈ જવું પડશે. બહાર ક્યાં લઈ જવું પડશે, તો કે ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાઓ, અથવા લેબોરેટરીમાં લઈ જાઓ, અથવા કૃત્રિમ પર્યાવરણમાં લઈ જાઓ, બીજ બેંકમાં લઈ જાઓ, સીડ બેંકમાં, કોઈ પણ જગ્યાએ ક્રાયો પ્રિઝર્વેશનમાં કોઈ પણ જગ્યાએ લઈ જાઓ, તો એને એક્સ સિટુ કન્ઝર્વેશન કહેવાય. સમજાણું? તો હવે હું એક વિધાન બોલું છું કે કોઈ પ્રજાતિ, કોઈ પ્રાણી, કોઈ પશુ, કોઈ પંખી, કોઈ વનસ્પતિ એનું પોતાના કુદરતી નિવાસ સ્થાનની અંદર કન્ઝર્વેશન, સંરક્ષણ કરવામાં આવે છે, તો એને ઇન સિટુ કહેવામાં આવે કે એક્સ સિટુ કહેવામાં આવે? તો એને ઇન સિટુ કહેવામાં આવે. કેમ? કારણ કે એનું પોતાના નેચરલ હેબિટેટ, કુદરતી સ્થાનમાં કરવામાં આવે છે. અને જો એને ક્યાંક બીજે પોતાનું લોકલ નેટિવ, પોતાની જે જગ્યા, સ્થળ જે છે ત્યાંથી છોડીને બીજે ક્યાંક લઈ જવામાં આવે તો એને એક્સ સિટુ કહેવામાં આવે. સમજાણું કે ન સમજાણું? તો અહીંયા એની સંબંધિત વિધાન આપેલા છે કે તો ઇન સિટુ, ચલો વિચાર કરીને કહો, નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન અને સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય એ શેમાં આવશે, ઇન સિટુમાં કે એક્સ સિટુમાં? તો કે ઇન સિટુમાં. તો અહીંયા પહેલું વિધાન એ જ આપેલું છે કે ઇન સિટુમાં નેશનલ પાર્કનો એનો સમાવેશ થાય છે. પહેલું વિધાન સાચું છે. હવે સીડ બેંક, ઝૂ પ્રાણી સંગ્રહાલય અને ક્રાયો પ્રિઝર્વેશન એ કોની અંદર આવશે, તો કે એક્સ સિટુમાં આવશે. એ બહાર લઈ જઈને કરવાનું છે એટલે, બરાબર. ચલો, સીડ બેંક એટલે શું ખ્યાલ છે તમને? સીડ બેંક, બીજ બેંક. જેટલા પણ બીજ હોય ને એ બધા બીજને એકત્રિત કરવા માટેની એક બેંક હોય. કોલ્ડ ફ્રીજ જેવું હોય, કોલ્ડ ફ્રીઝર જેવું હોય, બરાબર. તાપમાન ખૂબ નીચું હોય, ફ્રીજ જેવું હોય. ફ્રીજ જેવું શા માટે હોય? તાપમાન નીચું શા માટે હોય? કારણ કે ઊંચું તાપમાન હોય, ગરમી હોય તો બીજ બગડી જાય ને. બીજને સ્ટોર કરવા માટેની એક બેંક છે, બધા બીજને સ્ટોર કરવા માટેની એક બેંક છે. એક બહુ જોરદાર વાત કહું, તમને કદાચ નહીં ખ્યાલ હોય. ભારત દ્વારા લદ્દાખની અંદર સીડ બેંક બનાવવામાં આવેલી છે. લદ્દાખની અંદર સીડ બેંક બનાવવામાં આવેલી છે. આ કેવી સીડ બેંક છે? આવી સીડ બેંક આખા વિશ્વ લેવલે ચાલુ હોય. આ સીડ બેંક તમે વિચાર કરો, અત્યારે દુનિયા ક્યાં પહોંચી ગઈ છે? ન્યુક્લિયર, પરમાણુ, ઓલું પેલું, કોઈ પણ દેશનું અસ્તિત્વ ખતમ કરવું હોય 10 સેકન્ડ 20 સેકન્ડ કરતાં વધુ ટાઈમ લાગે નહીં. ન્યુક્લિયર બોમ્બ છોડી દો, સબમરીન મિસાઇલ, ઓલું પેલું છોડી દો, દુનિયાનો નાશ કરવો હોય તો એવું કહેવામાં આવે છે કે અત્યારે એવા શસ્ત્રો છે કે આ સમગ્ર પૃથ્વીનો એકવાર નહીં અનેક વાર વિનાશ કરી શકે. કોઈ એક દેશનો નહીં પણ સમગ્ર પૃથ્વીનો એક કરતાં વધુ વાર વિનાશ કરી શકે. તો શું એવું પણ પોસિબલ નથી કે કોઈ દેશ જે છે ને એના બધા જ પાક નષ્ટ કરી દીધા, એના બધા જ બીજ નષ્ટ કરી દીધા, ખેતી માટેની તમામ સાધનો જે છે તમામ વસ્તુ નષ્ટ કરી દીધી? શું એવું પોસિબલ છે? તો કે આ પોસિબલ છે જ તે ને. તો હવે તમે વિચાર કરો, જો આવું થઈ જાય તો આ તો બહુ ખતરો કહેવાય ને. તમે વિચાર કરો કે આપણે સૌથી જૂના ખેતીના અવશેષ મળતા હોય તો એ મેહરગઢની અંદર મળે છે. મેહરગઢ પાકિસ્તાનની આજુબાજુનો વિસ્તાર છે. સિંધુ ખીણની પણ પહેલાં, આજથી 8000 વર્ષ પહેલાં જૂના. પ્રશ્ન પૂછાઈ જશે, સૌથી જૂના ખેતીના અવશેષ ક્યાં જોવા મળે છે? મેહરગઢની અંદર. મેહરગઢની અંદર, બરાબર. મેહરગઢ શબ્દ યાદ રાખજો. તો આપણે પહેલાં આદિમાનવ હતા, પહેલાં આપણે શિકાર કરીને ખાતા હતા, ત્યાંથી ધીમે ધીમે મેહરગઢમાં પહોંચ્યા, ત્યાંથી ધીમે ધીમે જે છે એ ખેતી કરતા થયા. તો આ તો બહુ લાંબી યાત્રા છે ને. તો હવે તમે વિચાર કરો, અત્યારે તાત્કાલિક જ કોઈ દેશ અથવા કોઈ રીતે, અથવા ફોર એક્ઝામ્પલ સમજો, દેશ છોડો, ઉલ્કા પડી જાય, આખી પૃથ્વી ઉપર ઉલ્કા કેવું કંઈ પડી જાય અને બધા જ બીજ ગાયબ થઈ જાય અથવા બધા જ બીજ ડેમેજ થઈ જાય અને ખેતીનું કંઈ સાધન રહે નહીં, તો એ પણ બહુ મોટી સમસ્યા થઈ જાય ને. તો આવી બધી સમસ્યાને ધ્યાનમાં રાખી અને ઇમરજન્સી લેવલે વસ્તુ જે છે એ રાખવામાં આવે. એ ઇમરજન્સી લેવલની વસ્તુ એટલે શું? તો કે લદ્દાખની અંદર ભારતે સીડ બેંક બનાવેલી છે, બીજ બેંક, કે જ્યાં આપણા બધા જ બીજ હોય, જે મહત્ત્વના બીજ હોય ને એ બધા બીજની એક કોપી ત્યાં રાખવામાં આવે. અને એ કેવી હોય? તો કે બેંકવાળી હોય, સીલ્ડવાળી હોય. એને વોલ્ટ કહેવામાં આવે. એને વોલ્ટ એટલે એક રીતે તિજોરી જેવી, ગાર્ડિયન, જે કોઈ
રક્ષણ એનું જોરદાર જે છે એ રાખેલું હોય, બહુ મિસાઇલ બિસાઇલ એ કાંઈ ન કરી શકે ને એ રીતનું સંરક્ષણ માટે. તો ભારતે આવી જે બનાવેલી છે એ ક્યાં આવેલી છે? લદ્દાખ સીડ બેંક લદ્દાખમાં આવેલી છે, અથવા ઇન્ડિયન સીડ વોલ્ટ. વોલ્ટ એટલે શું? વોલ્ટ એટલે તિજોરી. વોલ્ટ એટલે તિજોરી. અને આ તિજોરી કેવી હોય? મિસાઇલ બિસાઇલ કાંઈ ના કરી શકે એવી. ઇન્ડિયન સીડ વોલ્ટ ક્યાં આવેલી છે? જવાબ આવશે લદ્દાખની અંદર. અને લદ્દાખની અંદર પણ એક્ઝેક્ટ ક્યાં? તો કે લદ્દાખની અંદર પણ ચાંગલા પાસની અંદર, ચાંગલા નામનો પાસ છે ત્યાં આવેલી છે. તો અહીંયા ભારતની એક રીતે એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી જે હશે એ બધા જ બીજ વગેરે જે છે અહીંયા રાખવામાં આવેલા છે. હવે તમે વિચાર કરીને કહો, આ સીડ બેંક બની લદ્દાખમાં જ શા માટે બની? બીજે કંઈ ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? તો કે ઠંડી જગ્યામાં રાખશે ને, ઠંડી જગ્યામાં રાખવી પડશે, ઠંડી જગ્યામાં રાખવી પડશે એટલે બરાબર. ઠંડી, હા, નહીંતર તો બીજ બગડી જશે, તો એટલે અહીંયા રાખી બરાબર. આખા વિશ્વના બધાએ ભેગા થઈને બનાવેલી છે. આખા વિશ્વની આવી બેંક ક્યાં છે? આખા વિશ્વની આવી બેંક છે નોર્વેની અંદર. આખા વિશ્વની આવી બેંક ક્યાં છે? નોર્વેની અંદર. કારણ કે મેં તમને કીધું કે અમુક દુશ્મન દેશ છે આપણું બધું નાશ કરી નાખે, પણ એવું થોડું દુશ્મન જ કરે. ઉલ્કા પુલ્કા પડી ગઈને આખા વિશ્વનું બધું ગાયબ થઈ ગયું. તો આવી આખી વૈશ્વિક સીડ બેંક, વર્લ્ડ ગ્લોબલ સીડ બેંક ક્યાં આવેલી છે? નોર્વેની અંદર. નોર્વેના સ્વાલબર્ડની અંદર આવેલી છે. સ્વાલબર્ડ નામની જગ્યા છે. સ્વાલબર્ડ ગ્લોબલ સીડ વર્લ્ડ અથવા ગ્લોબલ સીડ બેંક ત્યાં આવેલી છે. સમજાણું સીડ બેંક કેટલી જોરદાર વસ્તુ છે? આ પ્રશ્ન પૂછાઈ જશે કે કયું ક્યાં આવેલું છે ને? લદ્દાખની અંદર ભારતે જે તે સમયે બનાવેલું હતું. ભારતે પણ આ જે છે એ નોર્વેની મદદથી બનાવેલું હતું. સમજાણું કે ન સમજાણું? ચલો બીજી વાત કહી દઉં અહીંયા. હા બોલો, શું ડાઉટ છે? ઇન શોર્ટ આ બધું આયોજન જે છે ને એ ડૂમ્સ ડે માટે કરવામાં આવે છે. ડૂમ્સ ડે નામનો કીવર્ડ યાદ રાખી લો. ડૂમ્સ ડેનો મતલબ શું ખબર છે? ડૂમ્સ ડેનો મતલબ કયામતની રાત. કયામતની રાત એટલે કે એક દિવસ તો એવો આવશે ને કે જ્યારે દુનિયાનો અંત થઈ જશે અથવા દુનિયા ઉપર બહુ ખતરો થઈ જશે. આપણે ગુજરાતની અંદર, ભારતની અંદર ઘણી બધી જગ્યાએ એવી હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કચ્છની અંદર જેસલ તોરલની સમાધિ છે ને, તો એવું કહેવામાં આવે છે કે જેસલ તોરલ બંનેની સમાધિ થોડી આઘી છે, અને એવું કહે છે કે આ બંને સમાધિ ધીમે ધીમે નજીક આવે છે, દર વર્ષે થોડી નજીક આવે છે, અને કે જ્યારે એ બંને એકબીજાને ટચ થઈ જશે ને એ જ ડૂમ્સ ડે છે, એ જ કયામતનો દિવસ છે, ત્યારે સમગ્ર દુનિયાનો નાશ થઈ જશે. મેં આ થિયરી આપેલી નથી. આપણે આ થિયરી ઉપર માનીએ છીએ, નથી માનીએ એને કોઈ લેવા દેવા નથી. હું આનું કોઈ સમર્થન પણ કરતો નથી કે આનો વિરોધ પણ કરતો નથી. આવી એક થિયરી છે એવું હું ખાલી જણાવું છું. સમજાણું? આપણે કોઈ એનું સમર્થન નથી કરતા કે વિરોધ નથી કરતા. જે હોય હશે તો એ, કારણ કે આપણે કોઈ અહીંયા ફૂટપટ્ટી લઈને એનું મેઝરમેન્ટ કેવું કંઈ કરેલું નથી, પહેલાં કેટલું હતું પછી કેટલું હતું, એનો આપણી પાસે કોઈ ડેટા નથી કે છેલ્લા 10 વર્ષમાં કેટલી નજીક ગઈ, કેટલી દૂર ગઈ, એ જે કોઈ પણ લોકોની આવી ધાર્મિક માન્યતા છે, અને ત્યારે ડૂમ્સ ડે આવશે. તો ઇન શોર્ટ આ બધી વસ્તુ કોની માટે? તો કે ડૂમ્સ ડે, કયામતનો દિવસ જ્યારે આવશે એની માટે આ છે બરાબર. દરેક બીજા ધર્મની અંદર રીતે આવી માન્યતા હોય. દરેક ભારતની અંદર, ગુજરાતની જ વાત કરું, આ જેસલ તોરલનું મેં તમને એટલા માટે કીધું કારણ કે એ સામાન્ય રીતે બહુ બધાને ખબર હોય. એટલે આવી રીતે તમે જોશો ને તો તમારા રિજિયોનલ, તમારા સ્થાનિક ઘરની આજુબાજુ, તમારા ગામડાની આજુબાજુ આવી એકાદી માન્યતા હશે જ તે. તમને ખ્યાલ નહીં હોય, તમે આજુબાજુમાં તપાસ કરશો, જૂના બહુ મોટા હોય ને એને પૂછશો તો લગભગ 50 કિલોમીટરના રેડિયસની અંદર આવી ક્યાંક ને ક્યાંક હોય જ. આવી દરેક માન્યતા જે છે એ જોવા મળતી હોય દરેક જગ્યાએ. તો ડૂમ્સ ડે, કયામતનો દિવસ, એની માટે આ બધી કાર્યવાહીઓ જે છે એ કરી અને રાખતા હોય છે. આપણી માટે મહત્ત્વનું શું છે? સ્વાલબર્ડ, નોર્વે, ગ્લોબલ સીડ વોલ્ટ, અને ભારતની કઈ લદ્દાખની અંદર આવેલી જે છે એ બરાબર. અહીંયા બીજી વાત પણ કહી દઉં. આવી જ રીતે અત્યારે તો જીન બેંક પણ આવે છે. જીન બેંક એટલે શું? તો કે આપણું શરીર શેમાંથી બનેલું છે? કોષમાંથી. અને એમાં પણ જીન, DNA જે છે એ અત્યંત મહત્ત્વનો એકમ છે. DNA, જનીન એ અત્યંત મહત્ત્વનો એકમ છે. તો ઘણી બધી વાર કેવું કરે કે બાળકનું DNA જે છે ને, બાળકનું જીન એ સ્ટોર થઈ શકે એવી પણ બેંક આવે. એવી બેંક બનાવવામાં આવે. ભારતની અંદર આવી પહેલી જીન બેંક બેંગ્લોરની અંદર બનાવવામાં આવેલી હતી કે જ્યાં દરેક બાળકના DNA, જીન જે છે એ સ્ટોર કરવામાં આવે, કે જેના કારણે ભવિષ્યમાં એને બીજી કોઈ પણ પ્રકારની જેનેટિક ડિસીઝ, જનીનને લગતી બીમારી છે અને એનું જો સમાધાન કરવું હોય તો એ જે છે સમાધાન કરી શકાય. તો આવી બેંક જે છે એ પણ આવતી હોય. આપણે સામાન્ય રીતે એવું લાગે કે બેંક એટલે ઓલી પૈસા મૂકવાની જે આવે એ જ, એવું ન હોય. ઘણી બધી અલગ અલગ પ્રકારની બેંક આવતી હોય. અમુક પ્રકારની સ્પર્મ બેંક જે છે એ પણ આવતી હોય. વીર્યદાન માટેની બેંક જે છે એ પણ આવતી હોય. ઘણી બધી વાર કેવું થતું હોય કે અમુક વ્યક્તિ હોય, એને કોઈ ઓપરેશન કરવામાં આવતું હોય અથવા એને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવતું હોય. એ મેડિકલ ટ્રીટમેન્ટ એવી હોય કે જો એ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવે તો એનું પુરુષત્વ નાશ પામી જાય. એ કદાચ પછી ભવિષ્યમાં કોઈ પિતા ના બની શકે કે એવું કોઈ
બની શકે એવી અમુક મેડિકલ ટ્રીટમેન્ટ આવતી હોય. તો આવા કેસની અંદર અત્યારે સાયન્સ ટેકનોલોજી આ પહોંચી ગઈ છે કે એ વ્યક્તિ જે છે એ પોતાનું સ્પર્મ ડોનેટ કરી અને સ્પર્મ બેંકની અંદર ફ્રીઝિંગ અવસ્થાની અંદર રાખી શકે અને આથી 2, 5, 10, 15, 20 વર્ષ પછી જ્યારે એને મજા આવે ત્યારે એના માધ્યમથી જે છે એ બાળકનો જન્મ જે છે એ કરાવી શકે. તો આવી પણ સ્પર્મ બેંક પણ આવતી હોય. ઇન શોર્ટ સમજાણું આપણી માટે મહત્ત્વની કઈ છે કે ભાઈ ભારતની જીન બેંક જે છે જીન બેંક એ ક્યાં છે? બેંગ્લોરની અંદર. સીડ બેંક ક્યાં છે? લદ્દાખની અંદર. ગ્લોબલ સીડ બેંક, સીડ વોલ્ટ એટલે તિજોરી, એ ક્યાં છે? સ્વાલબાર્ડની અંદર.